આવીશું। બનાસકાંઠા જિલ્લો અને પાટણ જિલ્લો જ્યારે એક હતો ત્યારે કાંકરેજ હોય, વડગામ હોય, રાધનપુર હોય અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં છેલ્લા 28 વર્ષની અંદર જ્યાં પણ કોંગ્રેસના આગેવાનોએ આમંત્રણ આપ્યું હોય અને જ્યાં પણ વિધાનસભા ગૃહમાં આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન ઉપાડવાનો થયો હોય ત્યારે મેં બનાસકાંઠા પૂરતું સીમિત નથી રાખ્યું, પણ બનાસકાંઠા સાથે પાટણને પણ મેં મારો પોતાનો જિલ્લો માની અને ક્યાંક ને ક્યાંક તમારી લડાઈ લડવામાં યથાશક્તિ મદદ કરી છે। ત્યારે આજે સમગ્ર ગુજરાતની અંદર બનાસકાંઠા હોય, પાટણ હોય, સાબરકાંઠા હોય, આ તમામ સીટો ઉપર કોંગ્રેસ પાર્ટી જીતી રહી છે। ત્યારે આજે પાટણ આપ સૌની વચ્ચે જ્યારે વિનંતી કરવા માટે રાહુલજી આવવાના છે અને એ રાહુલજી આપણી વચ્ચે વિનંતી કરવા માટે વધારવાના છે કે જેને 4000 કિલોમીટર યાત્રા કરીને દુનિયાની અંદર આવો કોઈ પરિશ્રમ કરવા વાળો નેતા નથી, એવો નેતા જ્યારે આપણે સૌને વિનંતી કરવા આવ્યો છે। સંઘર્ષ કર્યો, મજૂરી કરી, મહેનત કરી, ભારતીય જનતા પાર્ટીનો જુલ્મ ખમ્યો એ આજે હું કોંગ્રેસના સ્ટેજના આગેવાનોને વિનંતી કરીને કહું છું કે જે રાહુલજીએ પરિશ્રમ કર્યો, સંઘર્ષ કર્યો અને કોંગ્રેસમાં એક પ્રાણ ફૂંકવા માટેનું કામ સમગ્ર દેશમાં કર્યું હોય ત્યારે આપ સૌ પણ 7 તારીખ સુધી રાત દાડો ઉજાગરા કરીને કોંગ્રેસના ઉમેદવારોને વિજય બનાવશો તો એ પણ તમારો પરિશ્રમ એને આ બનાસકાંઠાની જિલ્લાઓની જનતા હોય, પાટણની જનતા હોય એ એને નહીં જવા દે। ચંદનજી માટે હું એક વિનંતી કરું આપને કે જેટલું થાય એટલું તમારું સારું કામ કરવા માટેના પ્રયત્નો કરશે, પણ સદારામ બાપુના ભક્ત હોવાના નાતે એ કોઈ સમાજમાં ઝઘડા નહીં કરાવે, થાય એટલું સારું કરશે, બાકી તમારું ખરાબ કરવા માટેનું ક્યારેય નહીં વિચારે, એટલી હું આપ સૌને ખાતરી આપું છું। કોંગ્રેસ પાર્ટીએ એના ચૂંટણી ઢંઢેરામાં આમ તો મારે સૌને વિનંતી એટલી કરવી છે કે જ્યારે કોંગ્રેસે 75 વર્ષ સુધી ગેસના બાટલાના 450 રાખ્યા હોય અને આ 10 વર્ષમાં સત્તામાં બેહાડ્યા અને 10 વર્ષ સત્તામાં બેહાડીને આજે 1200 કર્યા, જે પેટ્રોલનો ભાવ 50 હતો એ આજ 100 કર્યો, જે ડીઝલ કોંગ્રેસના રાજમાં 45 હતું એ 100 ને પાર કર્યું। આજે ખેડૂતો છે આમ તો એમ કહે છે કે અમે ખેડૂતોના અને દેશના લોકોના આંસુ લૂંટવાવાળા છે, તો હું એમને પૂછવા માંગુ છું કે 700 ખેડૂતોના ઉપર ગોળીબાર થઈ અને એને હત્યા કરીને એ ટાઈમે તમારા આંસુ ક્યાં ગયા હતા? આજે મણિપુરમાં મારી બેન દીકરીઓને કઈ હાલતે તમે કર્યા હતા, એ ટાઈમે તમારા આંસુ ક્યાં ગયા હતા? ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે 7મી તારીખે તમને ભવ્ય રીતે કોંગ્રેસને વિજય મળે એ માટે મોટા પ્રમાણમાં મતદાન કરજો। આ વિસ્તારના તમામ કોંગ્રેસીઓ એ કાયમી અડીખમ રહીને કોંગ્રેસનો ગઢ કહેવાય છે, એ ગઢને ક્યાંય કાંકરાને હલવા ના દેતા એવી પણ આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કરું છું। આમ તો 5 લાખના દાવા કરવા વાળા કે અમે તો બધા 5 લાખના માર્જિનથી જીતવા વાળા છીએ। સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક સાબરકાંઠા હોય, ક્યાંક વડોદરા હોય તો તમારે ઉમેદવારો બદલવાનો વારો તમારે આવ્યો છે, કોંગ્રેસ પાર્ટીને નથી આવ્યો। અને બનાસકાંઠામાં તો હવે પ્રદેશનું અને કેન્દ્રનું નેતૃત્વ એ અપડાઉન કરે છે। પહેલા બનાસકાંઠા જિલ્લો આખો મધ્યો એટલે એમને કઈ હારા વાત ના લાગી, પણ CR પાટીલ સાહેબને મેદાનમાં ઉતાર્યા, CR પાટીલ સાહેબ તો બનાસકાંઠામાં અપડાઉન કરે છે, પણ એ પાછા મુખ્યમંત્રીને ઉતાર્યા અને હમણાં મેં ઓલા વોટ્સએપમાં, ફેસબુકમાં એમાં બધાય જોયું અને બધા યુવાનોએ લખ્યું બાપુ કે બનાસકાંઠામાં 1લી તારીખે એક ગોળા ફેંકવાનું મશીન આવે છે એટલે યુવાનો બધા હેલ્મેટ વગર બહાર ના નીકળતા, એમ આવા યુવાનો કોમેન્ટ કરે અને કોમેન્ટ કરે ત્યારે એક બનાસકાંઠામાં એક ગરીબ સમાજની એક ગરીબ દીકરીને હરાવવા માટે એ દેશના વડાપ્રધાનને આવવું પડે, એનાથી મોટી તાકાત એ બનાસકાંઠા પાટણના કોંગ્રેસના કાર્યકરોની છે અને કોંગ્રેસના કાર્યકરોની છે। ત્યારે આપ સૌને હું બે હાથ જોડીને વિનંતી કરું કે આ 7મી તારીખે મોટા પ્રમાણમાં મતદાન કરીને
કોંગ્રેસને વિજય બનાવજો. આ વિજય એ 18 આલમ 36 કોમ એ પાટણની જનતાનો છે. અને 4 તારીખે જ્યારે વિજયનો વરઘોડો નીકળે, દેશમાં સત્તામાં પરિવર્તન આવે, દેશનો વડાપ્રધાન એ રાહુલ ગાંધી બને અને હતા એના આપણા જે પુરાના દિવસો હતા, મનમોહનસિંહ સરકાર વખતના હતા, એ દિવસો આપણા પાછા આવે એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બનાસકાંઠા જિલ્લામાં ચાહે હગું વાલું હોય એ 5 પછી ફોન કરજો. તમારી બેન દીકરી બનાસની બેનને આશીર્વાદ આપવા માટે અહીંયા કામ કરજો. પણ ક્યાંક ફોન કરવા પડે તો 5 પછી ફોન કરીને તમે પણ મને પણ મદદ કરજો એ વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. આ બેન બનાસની બેન નહીં પણ સમગ્ર ઉત્તર ગુજરાતની બેન આપણે માનવાની છે. તમારા કાકા, બાપા, મામા, માસી, ભાઈ, ફુવા, ભાઈ, ભત્રીજા જે કોઈ બનાસકાંઠામાં નોકરી કરતા હોય, રહેતા હોય, એમને ફોન મારફતે વિનંતી કરી